નમસ્કાર મિત્રો, રાજપાલ સિંહને શંકા પડે છે કે એમની સાથે એક વર્ષથી રહેલો આ મિત્ર એ કોઈ બીજો નહીં પરંતુ રૂપાવટી નગરીના મહારાજ તેજમાલસિંહ છે। તેથી રાજપાલસિંહ ગુરુજીને સવારે વહેલા જઈને કહે છે કે હે ગુરુજી, રૂપાવટી નગરીમાં ભારે સંકટ આવ્યું છે તો મારે જવું પડશે અને મને જવાની રજા આપો। અને આમ આટલું કહી અને તેઓ તો ઘોડાને લઈ અને નીકળી જાય છે। ત્યારે રાજપાલસિંહ જાણતા હતા કે જો આ તેજમાલસિંહ રાજા હશે ને તો જરૂર મારી પાછળ પાછળ આવશે। અને આમ વિચારી અને રાજપાલસિંહ તો આગળ ઝાડીઓમાં જઈ અને સંતાઈ જાય છે। અને ઘટના એવી જ બને છે અને એમની સાથે રહેતો મિત્ર ફૂલ જોશમાં ઘોડાને લઈ અને ત્યાંથી નીકળે છે। ત્યારે આગળ જતાં તે ઊભા રહી જાય છે અને જે વેશ પલટો કર્યો હતો તેને સુધારી અને પાછા પોતાના મૂળ રૂપમાં એટલે કે તેજમાલસિંહના વેશમાં આવી જાય છે। ત્યારે આ ઘટના જોઈ રહેલા રાજપાલસિંહની આંખો ફાટી ગઈ કે વાહ મહારાજ વાહ, તમે એક સાધારણ માણસનો વેશ ધારણ કરી અને મારી સાથે એક વર્ષ રહ્યા અને મને જાણ પણ ન થવા દીધી, પણ તમને ક્યાં ખબર હતી કે હું પણ તમારો સેનાપતિ હતો। અને પછી તો પાછળથી તાળીઓ પાડતા પાડતા રાજપાલસિંહ તેજમાલસિંહની સામે જાય છે। ત્યારે તેજમાલસિંહ આમ અચાનક રાજપાલસિંહને જોઈ અને ગભરાઈ જાય છે કે રાજપાલસિંહ તમે અહીંયા છો? કે હા મહારાજ, હું અહીંયા જ છું અને મને તમારા ઉપર શંકા ગઈ હતી કે તમે મહારાજ તેજમાલસિંહ છો, પણ તમે એમ માનવા તૈયાર ન હતા અને એટલા માટે મારે આ ષડયંત્ર રચવું પડ્યું અને તમે પકડાઈ ગયા અને મારી શંકા સાચી પડી। તો બોલો મહારાજ, તમારે આ રાજપાટ મૂકી અને આમ જંગલમાં એક વર્ષ સુધી રોકાવાનું કારણ શું છે અને તમે જંગલમાં શું કામ રોકાણા છો? ત્યારે તેજમાલસિંહ કહે છે કે હે રાજપાલસિંહ, તમે જ્યારથી આ રૂપાવટી નગરીને છોડીને ચાલ્યા ગયા ને ત્યારથી રૂપાવટી નગરીમાં અને રાજપાટમાં મારું મન લાગતું ન હતું અને એટલે જ તો એક વર્ષ રાજપાટ બધું મૂકી અને જંગલમાં તમારી સાથે રહ્યો। અને હે રાજપાલસિંહ, જેટલી મજા મને જંગલમાં એ ઝૂંપડીમાં આવી છે ને એટલી મજા તો મને સોનાના ઢોલીએ પણ નથી આવતી। અને મને તમારો દોસ્ત બનાવી અને જે આનંદ મને આપ્યો છે ને એ આનંદ તો દુનિયામાં ફરીવાર મને ક્યાંય જોવા નહીં મળે। અને આજે હું દિલ ખોલી અને તમને એક વાત કહું છું કે હે રાજપાલસિંહ, તમે નાનપણથી રૂપાવટી નગરીમાં મોટા થયા છો અને હંમેશા તમે રૂપાવટી નગરીની રક્ષા કરી છે, તો તમે હવે પાછા પોતાના રહેઠાણે આવી જાઓ એટલે કે રૂપાવટી નગરીમાં પાછા ચાલો અને રાજપાટ અને સેનાપતિનું પદ સંભાળો અને તમારા સંતાનો અને તમારી પત્નીને તમારાથી દૂર ના રહેવા દો અને એમને પણ તમારા ઘરે લાવી અને તમારું જે બાળપણનું સપનું હતું ને એ તમારું કર્તવ્ય હવે પૂરું કરો। અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ રાજપાલસિંહની આંખોમાંથી ટપ ટપ આંસુડાની ધાર વહી ગઈ અને તેજમાલસિંહને ગળે લાગીને કહે છે કે હે મહારાજ, આજે હું પણ તમારી સાથે એક વર્ષ મિત્ર બનીને રહ્યો ને એમાં મને ખૂબ જ આનંદ આવ્યો છે અને હવે હું રોજ માટે રૂપાવટી નગરીમાં રહેવા આવી જવા માંગુ છું અને મારા કુટુંબ મારા સંતાનોથી હવે મારે વધારે દૂર રહેવું નથી। અને આજે તમે મારી આંખો ઉઘાડી નાખી છે માટે હવે હું 2 જ દિવસમાં તમારા રાજ્યમાં આવી જઈશ અને તમે અત્યારે નગરીમાં જાઓ, કેમ કે એક વર્ષથી તમે નગરીમાં ગયા નથી અને કોણ જાણે રૂપાવટી નગરીમાં બધું ઠીક તો છે ને? કે ભલે રાજપાલસિંહ, હું અત્યારે જાઉં છું અને 2 જ દિવસમાં તમે આવી જજો। અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે તેજમાલસિંહ, તમે આમે એક વર્ષથી તો નગરીમાં ગયા નથી તો આ વેશ પલટો કરી અને જાઓ તો તમને પણ ખબર પડે કે તમારા ના હોવાથી આ નગરીમાં કેવી કેવી પરિસ્થિતિઓ છે અને શું નગરીના માણસો પ્રજા સાથે સારું વર્તન તો કરે છે કે નહીં? કે હા રાજપાલસિંહ, એ તમારી વાત સાચી। અને આમ પછી તો પાછા તેજમાલસિંહ પોતાનો વેશ બદલી નાખ્યો હતો એ પાછો વેશ પલટો કરી અને સાધારણ માણસ બની જાય છે અને પછી ત્યાંથી રાજપાલસિંહ અને તેજમાલસિંહ જુદા પડે છે અને વેશ બદલેલો રાજા તેજમાલસિંહ ગુપ્ત રાસ્તે થઈ અને નગરીમાં પહોંચે છે અને નગરીમાં પહોંચીને જુએ છે તો બધી બાજુ પ્રજા રોકકડાટ અને ત્રાહિમામ થયેલી જોવા મળી। તેથી તેઓ એક ભાઈને જઈને પૂછે છે કે હે ભાઈ, આ રૂપાવટી નગરીમાં તો હંમેશા લીલા લહેર
અને પ્રજા વાત્સલ્ય રાજ્ય હતું, તો પછી આમ એકાએક પ્રજા રોકકડાટ કેમ કરી રહી છે? ત્યારે એ ભાઈ એટલું બોલ્યા કે ભાઈ, આ નગરી ઉપર કોઈકની ખરાબ નજર લાગી ગઈ છે, કેમ કે સૌ પ્રથમ તો અમારા રક્ષક અને આ નગરીની રક્ષા કરનાર રાજપાલસિંહ હતા, અને તેઓ આ નગરી છોડીને ચાલ્યા ગયા, અને એમના ગયા પછી અમારી નગરીના મહાન ધર્માત્મા રાજા તેજમાલસિંહ મૃત્યુ પામ્યા. અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો તેજમાલસિંહના પગ નીચેથી ધરતી સરકી ગઈ કે શું તમારા મહારાજ તેજમાલસિંહ મૃત્યુ પામ્યા? કે હા ભાઈ, કે તમને કોણે કહ્યું કે તેજમાલસિંહ મૃત્યુ પામ્યા છે? કે અમને તો એમના નાના ભાઈ વીરસિંહ છે ને, એમને મહારાજ તેજમાલસિંહનો એક ગુપ્ત સંદેશ મળ્યો હતો, અને એમાં લખેલું હતું તેજમાલસિંહે કે હું મારું જીવન ટૂંકાવા જઈ રહ્યો છું, તો તમે મારા ગયા પછી મારા નાના ભાઈ વીરસિંહને આ નગરીનો રાજા બનાવી દેજો, અને એમનું દરેક જણા કહેવું માનજો, અને જો તમે મારા ભાઈ વીરસિંહનું કહેવું માનશો અને એમની આજ્ઞાનું પાલન કરશો ને, તો મારા આત્માને શાંતિ મળશે. અને તેથી આ રૂપાવટી નગરીના દરેક સદસ્યો, અધિકારીઓ બધા જ તેજમાલસિંહના કહેવાથી આ વીરસિંહની બધી આજ્ઞાનું પાલન કરતા આવ્યા છે. પણ આ વીરસિંહે તો પ્રજાની કમર તોડી નાખી છે, અને 4 મહિના મહેનત કરી અને પકવેલા ધાનનો મોટા ભાગનો જથ્થો રાજમાં તેઓ લઈ જાય છે, અને જો કોઈ એમની સામે બોલે ને તો નગરીના ચોકમાં ઊભા રાખી અને તેમને ફાંસીના માચડે લટકાવી દે છે. અને આ 1 વર્ષમાં તો કેટલાય ખેડૂતો અને માસૂમોને જીવતા અને નિર્દોષ માણસોને વીરસિંહે મોતને ઘાટ ઉતારી દીધા છે. અને આ અમારી નગરીના 2 હાવજો હતા, એક રાજપાલસિંહ અને તેજમાલસિંહ, કે તેઓ તો આ નગરીમાંથી ચાલ્યા ગયા, અને હવે તો ભગવાન મોત આપી દે ને તો એટલું માગીએ છીએ કે હે ભગવાન, હવે લઈ જા, અને કદાચ કોઈ જગ્યાએ જન્મ આપે ને તો કાગડા કૂતરાનો અવતાર આપજે, પણ આ રૂપાવટી નગરીમાં તો ભૂલથી એ જન્મ ન આપતો. અને ત્યારે આટલા શબ્દો પ્રજાના મોઢેથી સાંભળતાની સાથે તો આ તેજમાલસિંહની આંખોમાંથી આંસુ આવી ગયા કે અરે રે, મારા ગયા પછી 1 વર્ષમાં આ પ્રજા સાથે આટલો બધો જુલમ થવા લાગ્યો છે, અને મારો નાનો ભાઈ આટલો બધો કપટી છે, પણ હવે એની હું એવી હાલત કરીશ કે એને પણ ખબર પડી જશે કે પ્રજાને હેરાન કરવાથી કેવી સજા મળે છે. અને આમ પછી તો આ વેશ પલટો કરેલા રાજા પહોંચે છે રામજી અને શ્યામજીની પાસે, અને તેમને જઈ અને કહે છે કે હે રામજી અને શ્યામજી, તમે મજામાં તો છો ને ભાઈ? અને ત્યારે બંને ભાઈઓ કહે છે કે હવે ભાઈ મજામાં તો કહેવાનું હોય, બાકી તો ભગવાન હવે લઈ જાય ને તો સારું. અને ત્યારે તેજમાલસિંહ કહે છે કે કેમ ભાઈઓ, તમને વળી શું દુઃખ પડ્યું છે? કે દુઃખ જોવું હોય ને તો કાલે વહેલી સવારે અમારી જે રાજ્યની સભા ભરાય છે ને એમાં આવીને જુઓ તો ખબર પડી જશે. અને ત્યારે તેજમાલસિંહ કહે છે કે આમે કોઈને ખબર તો નથી કે હું રાજા છું, તો લાઈને એકાદ રાત આમ વિતાવી દઉં, અને સવારે એમના દરબારમાં જઈને જોવું તો ખરા કે ત્યાં કેવી ઘટનાઓ બને છે, અને આ રામજી અને શ્યામજી મને આમ કેમ કહી રહ્યા છે. અને આમ કરતાં કરતાં રાત વીતી અને સવાર પડી ત્યારે રૂપાવટી નગરીના બધા કર્મચારીઓ, સિપાહીઓ, આગેવાનો અને સેનાપતિઓ સભામાં હાજર થાય છે. ત્યારે આ તેજમાલસિંહ પણ લોકોની ભીડમાં જઈ અને જુએ છે તો વીરસિંહ ઊંચા આસને પગ ઉપર પગ રાખીને બેઠા છે, અને કહે છે કે બોલો રામજી અને શ્યામજી, રાતે કેટલું સૂઈ ગયા હતા? અમારા ગુપ્તચર દ્વારા અમને જાણવા મળ્યું છે. ત્યારે શ્યામજી કહે છે કે મહારાજ, થોડીવાર રામજી સૂવે તો હું પહેરો ભરતો હતો, અને જ્યારે હું સૂઈ જાઉં ને ત્યારે રામજી પહેરો ભરતો હતો, બાકી પહેરો તો અમે અમારા જીવના જોખમે ભરતા આવ્યા છીએ, અને આજ દિવસ સુધી આ નગરીમાં કોઈને આમ ઘૂસવા નથી દીધા, અને કોઈને કાંઈ તકલીફ પડવા નથી દીધી. ત્યારે વીરસિંહ કહે છે કે હે રામજી અને શ્યામજી, તમે તમારી જાતને શું સમજો છો? અને આ કોઈ તેજમાલસિંહનું રાજ નથી ચાલતું, આ તો મહારાજ વીરસિંહનું રાજ ચાલે છે. અને મારો હુકમ હતો કે તમારે બંને જણાએ જાગવાનું, તો તમે ભૂલ કરી છે, માટે અત્યારે જ આ સભામાં તમને બંને ભાઈઓને 10-10 કોયડા મારવામાં આવશે. અને ત્યારે આ ઘટના જોઈ રહેલા તેજમાલસિંહનું લોહી ઉકળી ગયું, અને પોતે આગળ તો આવ્યા
પણ ત્યારે તેઓ વિચાર કરે છે કે આ વીરસિંહ મને એકલાને તો નહીં પહોંચવા દે, પણ હવે મારે અહીંયા રાજપાલસિંહને લાવવો પડશે. અને એવા જ ટાણે ત્યાં મહારાજ તેજમાલસિંહનો જે અંગત માણસ હતો તે તેજમાલસિંહને ઓળખી ગયો, કેમ કે તેણે જ આ વેશ પલટો કરવાના વસ્ત્રો લાવ્યા હતા. તેથી તે રાજાની સામે જોઈ અને બે હાથ જોડી અને રડી પડ્યો અને તેની આંખો કહી રહી હોય છે કે મહારાજ હવે ઉગારી લ્યો અને આવો ત્રાસ સહન નથી થતો. અને ત્યારે તેજમાલસિંહ ઈશારાથી એ ભાઈને જણાવે છે કે 2 દિવસમાં બધું ઠીક થઈ જશે, હવે ખાલી 2 દિવસ બધું સંભાળી લો. અને આમ આટલું કહી અને તેજમાલસિંહ બહાર નીકળી જાય છે અને ઘોડાને લઈ અને જંગલમાં પહોંચે છે. અને ત્યાં પહોંચતા પહોંચતા તેમને રાત પડી જાય છે. તેથી તેઓ રાતના સમયે રાજપાલસિંહને જગાડે છે. ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે મહારાજ, તમારે તો આ ટાણે રૂપાવટી નગરીમાં હોવું જોઈએ, પરંતુ તમે અહીંયા શું કરી રહ્યા છો? અને ત્યારે આ સમગ્ર ઘટનાની વાત રાજપાલસિંહને જણાવે છે કે મારા 1 વર્ષ નગરીમાં ન જવાથી અત્યારે નગરીમાં આવી પરિસ્થિતિઓ સર્જાણી છે અને મારો નાનો ભાઈ વીરસિંહ આમ પ્રજાને આવો ત્રાસ આપી રહ્યો છે. તો બોલો રાજપાલસિંહ, હવે આપણે શું કરવું જોઈએ? અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે તેજમાલસિંહ, આ પ્રજા 1 વર્ષથી આવા ત્રાસથી પીડાય છે, તો નક્કી આ વીરસિંહની સાથે કોઈ બીજા માણસનો હાથ હોવો જોઈએ. અને ત્યારે મહારાજ કહે છે કે જે હોય તે, પણ અત્યારે તમારે મારી સાથે આવવું પડશે અને આ વીરસિંહને બરાબર પાઠ ભણાવવાનો છે, કેમ કે એમના લીધે કેટલાય ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે અને કેટલાય નિર્દોષ માણસોને તેમણે ફાંસીના માચડે ચડાવ્યા છે. અને ત્યારે રાજપાલસિંહ આ બધી વાત ગુરુજીને જઈને કહે છે કે હે ગુરુજી, અમારી રૂપાવટી નગરીમાં આવી સમસ્યા સર્જાણી છે, તો તમે મને રજા આપો તો હું તેજમાલસિંહની સાથે જઈ અને આ સમસ્યાને ઠીક કરી અને પાછો આવી જઈશ. અને ત્યારે ગુરુજીની આજ્ઞા લઈ અને તેજમાલસિંહ અને રાજપાલસિંહ અડધી રાત્રે આ રૂપાવટી નગરી તરફ નીકળ્યા છે. તો મિત્રો, હવે આ વીરસિંહની હાલત શું થશે તે આપણે આગળના ભાગમાં જોઈશું. તો મિત્રો, તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી લેશો, કારણ કે મિત્રો, આવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે. જય માતાજી.